શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી બાકે બિહારી લાલ કી જય. શ્રી રાધે રાની કી જય. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આપણે ભાગ નંબર 27માં જોયું કે અભિમન્યુની માતા સુભદ્રાએ પેલી રહસ્યમય ઘટના કહેવાનો પ્રારંભ કર્યો. આ ઘટના અત્યંત કરુણ છે. આ આખી ઘટનામાં ભૈયા શ્રી કૃષ્ણ સિવાય અત્રેના આપણા કોઈ સ્વજનોએ મહાભારતના યુદ્ધના અંતે થયેલો આ ભીષણ હત્યાકાંડ નજરે જોયો નથી. જો જોયો હોત ને તો વ્યક્તિનો જીવન રસ જ સાવ સુકાઈ ગયો હોત. આ યુદ્ધ ભૂમિમાં મારો એકનો એક પુત્ર મામા શ્રી કૃષ્ણનો અત્યંત લાડક વાયુ અભિમન્યુ કેવી કરુણ વીર ગતિને પામ્યો એ દુઃખદ ઘટના પણ તમારાથી અજાણ નથી. એ અંગે મારે કંઈ જ કહેવું નથી. શ્રી કૃષ્ણે જીવનમાં બીજી વાર દ્રૌપદીની વહારે થઈને જે એક અલૌકિક ચમત્કાર સર્જ્યો છે ને તે મારે તમને કહેવો છે. કુરુક્ષેત્રની એ રણભૂમિમાં કુરુરાજ દુર્યોધનનો મૃતદેહ શોધવા એના જીવતા રહી ગયેલા બે જીગરજાન મિત્રો અશ્વસ્થામા અને કૃતવર્મા અને કુલ ગુરુ કૃપાચાર્ય આ ત્રણેય જણા આમ તેમ દોડા દોડી કરી રહ્યા હતા. એકાએક જ એમના કાનમાં કોઈ જીવિત વ્યક્તિના કણસવાનો દુઃખદ અવાજ અથડાયો. અત્યંત બુરી રીતે ગવાયેલા અને લોહીના ખાબોચિયામાં તડફડતા દુર્યોધનનો જીવ હજી જતો ન હતો, કારણ કે તેના મનમાં રહેલો વેરનો અગ્નિ હજી શાંત થયો ન હતો. ત્યારે ક્રોધાગ્નિમાં બળી રહેલો દુર્યોધનનો મિત્ર અશ્વસ્થામાં તેના રુધિરમાં હાથ બોળી અને કાળ પ્રતિજ્ઞા લીધી કે અત્યારે જ હું જાઉં છું અને થોડી જ વારમાં આ પાંચેય પાંડવોના શિર વાડીને હે મિત્ર તમારા રક્તભીના ચરણોમાં જો ન બોળી દઉં ને તો મારું નામ અશ્વસ્થામાં નહીં. અને એ કાળમુખા અશ્વસ્થામાં પાંડવોની શિબિરમાં પ્રવસ્યો છે અને ત્યાં કસકસાટ પોઢી રહેલા પાંચેય પાંડવોના શિર અંધારામાં વાટી નાખ્યા. પણ ભલું તો જો ભૈયા શ્રી કૃષ્ણનું કે એણે અગમચેતી વાપરીને ચર્ચા વિચારણા કરવાના બહાને પાંચેય પાંડવોને તો પોતાની છાવણીમાં બોલાવી લીધા હતા. આ તો હતા અશ્વસ્થામાના હાથે હણાયા એ 5 પાંડવો ન હતા, એ તો હતા પાંચાલીના 5 પુત્રો. આટલું સાંભળતા જ બધાની આંખોમાં આંસુ આવી ગયા અને અશ્વસ્થામાં તો હરખાતો પાંચેયના મુખ લઈને દુર્યોધનની પાસે જાય છે. અને દુર્યોધન જુએ છે તો તેનો આત્મા કકડી ઉઠ્યો અને કહ્યું કે દૃષ્ટ બ્રહ્મ રાક્ષસ, તને ખબર નથી કે તે વગર વિચારે શું કરી નાખ્યું છે. તે ભયંકર પાપ કર્યું છે. તે પૂર્વજોને અને અમને પિંડદાન કરનારો એક પણ વંશ રહેવા ન દીધો, ન કૌરવ કુળનો કે ન પાંડવ કુળનો. પશ્ચાતાપના આંસુ સારનારો દુર્યોધન તે દિવસે માથા પછાડીને યુદ્ધ ભૂમિમાં પાંડવોની માફી માગતા માગતા એને પણ પ્રાણ ત્યાગી દીધા, કારણ કે એને શ્રાપ હતો કે જ્યારે કોઈ ખુશી હશે અને સાથે કોઈ દુઃખ પણ આવશે ને ત્યારે એનું મૃત્યુ થશે. એને એક બાજુ આનંદ થયો કે પાંચેય પાંડવો મરી ગયા અને પાંચેય પાંડવોના પુત્રના મુખ જોઈ અને એને એકદમ દુઃખ થયું, તેથી તે ત્યાં મૃત્યુ પામ્યો. આ વાત દ્રૌપદી અને પાંચેય પાંડવોને ખબર પડતા તે ત્યાં આવે છે અને આ જોઈ ભીમ તેને મારી નાખવા માટે અશ્વસ્થામાની પાછળ જાય છે અને તેની પાછળ અર્જુન અને શ્રી કૃષ્ણ પણ જાય છે. તો હવે આપણે ભાગ 28 લઈએ. માતેશ્વરીના શૂરમાં જાણે સૂર પુરાવતા હોય એ રીતે રૂક્ષ્મણી અને સત્યભામા સહિત સૌએ આંખો નમાવી અને સુભદ્રાજીને કૌંતે શ્રી અર્જુને એને કહેલી તે વાત જાણે એમના શબ્દોમાં કહેતી હોય ને એ રીતે કહેવા માંડી. મોટા ભાઈ ભીમ તથા નરાધમ અશ્વસ્થામાને શોધતા હું અને સખા શ્રી કૃષ્ણ ઘણા દૂર નીકળી ગયા. આખરે ગંગાજીના કિનારે અમારો રથ આવી પહોંચ્યો. એ અતિ રમણીય સ્થળની પૂર્વાનુભૂતિ થતા દ્વારિકેશ વાસુદેવને ખ્યાલ આવી ગયો કે અમે મહામુનિ
કૃષ્ણદેવપાયન શ્રી વેદ વ્યાસજીના આશ્રમ પાસે પહોંચ્યા છે. ત્યારે એ મને આપણા એ પૂર્વજ અને પૂજ્ય મહામાતેશ્વરી શાંતનુ પત્ની મૈયા સત્યદેવીના સુપુત્રના દર્શન કરવા અંદર લઈ આવ્યા અને આશ્રમમાં પ્રવેશ કરી મુનિ વેદ વ્યાસજીની કુટીરમાં દાખલ થયા. ત્યારે પોતાની દિવ્ય લેખીની દ્વારા એ મહામુનિ તો એકાગ્રચિત્તે લેખન કાર્યમાં વ્યસ્ત હતા. અમારા ઓચિંતા આગમનને પોતાના તપોબળથી કરી ગયેલા મહામુનિ યોગેશ્વર શ્રી કૃષ્ણનું અભિવાદન કર્યું અને ચરણે પડેલા મને પોતાના જ પૌત્રને પ્રેમથી આલિંગન આપી આસન ગ્રહણ કરવા માટે કહ્યું. જિજ્ઞાસુ શ્રી કૃષ્ણે મુનિવરને આદર સહિત પૂછ્યું કે હે મહાનુભાવ, હે પરાશરના પુત્ર કૃષ્ણદેવપાયન, હવે આ બીજું કયું મહાકાવ્ય રચવાની પ્રવૃત્તિ તમે હાથ ધરી છે? મહામુનિ બોલ્યા કે હે કૃષ્ણ, મારી આર્ય દ્રષ્ટિથી મેં મહાભારત તો આલેખ્યું, પરંતુ એના દુઃખદ અંતથી મારા મનને મહા અશાંતિ પ્રાપ્ત થઈ છે. તેથી શ્રી નારદજીની પ્રેરણા અને પ્રાર્થનાથી હવે હું મારા મનની શાંતિ માટે ભક્તિના અખંડ વહેતા ઝરણામાં ચિત્તને જબોડી આનંદથી એવા નિત્ય આનંદ અને સચ્ચિદાનંદને માણવા શ્રીમદ ભાગવત આલેખવાનો પ્રારંભ કરી રહ્યો છું. અને હું તો એક મોટ બાળકની જેમ જ બંને વિશ્વબંધ વિભૂતિઓને અપલક જ નિરખી રહ્યો. યોગીરાજ વ્યાસજી અને યોગેશ્વર શ્રી કૃષ્ણના દિવ્ય ચક્ષુ એકમેકની આંખોના ઊંડાળ પારખતા કોઈ સમસ્યાની આગાહી અને નયનની ભાષામાં કહી રહ્યા હતા એટલું તો હું સમજી શક્યો. ત્યાં તો એકાએક જ સખા શ્રી કૃષ્ણએ દૂરથી આશ્રમના પ્રાંગણમાં પ્રવેશી રહેલા દ્રોણ પુત્ર અશ્વસ્થામાને જોઈને જોરથી હાકલ કરી. ઓ હત્યારા અશ્વસ્થામા, માનવ પક્ષી દાનવને પણ શરમાવે એવો ઘોર હત્યાકાંડ કરનારા, હે નરાધમ, હવે તો આટલાથી અટકી જા. અને તરત જ ઊભા થઈને મેં એ તરફ જોયું ને તો એ બ્રહ્મ રાક્ષસ પોતાના ધનુષ્ય પર બ્રહ્માસ્ત્ર ચઢાવતા રૂકરૂટી તંગ કરીને જોરથી બબડતો હતો. ગુરુ રોહિત ધનંજય અને હે કપટી કૃષ્ણ, તમારા બંનેના અભિમાન હજી ઉતર્યા નથી. હું તમને તત્કાળ ધરાશાયી કરી દઉં છું. અને આટલું કહેતા તો એ નરાધમે પોતાનું અમોઘ બ્રહ્માસ્ત્ર છોડી દીધું અને એક ક્ષણનો વિલંબ કર્યા વિના મેં પણ સામેથી મારા ગાંડીવ દ્વારા બ્રહ્માસ્ત્ર છોડ્યું, એમ અર્જુને કહ્યું. અમારા બંનેના બ્રહ્માસ્ત્રો ગગનમાં અથડાતા સામે સામે ટકરાયા અને એમના ભીષણ ઘર્ષણથી પ્રચંડ તણખા ખરવા લાગ્યા. આબમાં અગ્નિ જ્વાળા ભડકી ઉઠ્યા, વાયુ થંભી ગયો, પૃથ્વી પરના જળ બ્રહ્માસ્ત્રની અગન ગરમીથી શોષાવા માંડ્યા. વૃક્ષ વનરાજી બળીને ખાખ થવા લાગી. ચારેય બાજુ પ્રલય થઈ રહ્યો હોવાના ચિહ્નો દ્રષ્ટિગોચર થયા. વાદળ વિહવળા આકાશમાં તો તડાતડ તડાકાને આંખો અંજાઈ જાય એવા ચબકારા થવા લાગ્યા. કડીમાં અમારા બંનેના બ્રહ્માસ્ત્રોની આ ભીષણ સહાર લીલા તો ઘડીમાં મારી અને વાસુદેવની અકથ્ય મૂંઝવણ નિહાળતો એ મિથ્ય અભિમાની અસ્વસ્થતામાં અટ્ટહાસ્ય કરવા લાગ્યો. આ પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા પોતાનું લખવાનું મૂકીને મહામુનિ વેદવ્યાસજી પણ પોતાની કુટીરમાંથી બહાર આવ્યા અને પોતાનો પુણ્ય પ્રકોપ ઠાલવતા પોકારી ઉઠ્યા કે અસ્વસ્થતામાં તે મહા અનર્થ કર્યો છે અને કોંતે તમે પણ હદ ઓળંગી રહ્યા છો. બ્રહ્માસ્ત્ર જેવા અમોઘ અસ્ત્રનો આવો દુરુપયોગ કદાપી ન થાય. હું સાપ આપી બેસું ને એ બેલા તમે બંને તમારા છોડેલા બ્રહ્માસ્ત્ર પાછા ખેંચી લ્યો, અટકાવી દ્યો આ મહાસહાર. અને શ્રી કૃષ્ણના ઈશારે અને મહામુનિના વચનોનું માન જળવવા મેં તત્ક્ષણ જ મંત્ર ભણીને મારું બ્રહ્માસ્ત્ર પરત ખેંચી લીધું. પરંતુ આ શું, દ્રોણપુત્ર અસ્વસ્થતામાં તો હવે પાંદડાની જેમ થરથર કંપી રહ્યો હતો અને એને વહેતું મૂકેલું બ્રહ્માસ્ત્ર હવે આકાશમાં તીવ્ર ગતિથી ગુમરાઈ રહ્યું હતું. ક્રોધે ભરાયેલા મુનિ વેદવ્યાસજીએ આખરી ગર્જના કરી કે એ નરાધમ, બ્રહ્માસ્ત્રને પાછું ખેંચે છે કે નહીં બોલ, કે પછી તારો કાળ તને અહીં ખેંચી લાવ્યો છે એમ જ સમજી. પરંતુ મુનિવર પોતાનું વાક્ય પૂરું કરીને એ પહેલા તો એમની આજ્ઞાકાર વાણીના પ્રભાવથી ફફડી ગયેલો અસ્વસ્થતામાં જ દોડીને વ્યાસજીના ચરણોમાં ઝૂકી પડ્યો અને દીન ભાવે કહેવા લાગ્યો કે મને માફ કરી દો મુનિ શ્રેષ્ઠ. અધૂરી આવડતના બળે હું ક્રોધાગ્નિને વશ થઈ આ બ્રહ્માસ્ત્ર છોડતા તો હું છોડી બેઠો છું, પણ તાત હવે એ પાછું વાળવાની વિદ્યા મને નથી આવડતી. હું લાચાર છું
બ્રહ્માસ્ત્ર ફેંકવાનું જ્ઞાન મને ખબર હતી, તેથી એ મુનિવર મેં તો આ બંનેના નાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. પરંતુ પ્રભુ, આપ જાણો છો કે એકવાર છૂટી ગયેલું બ્રહ્માસ્ત્ર ભોગ લીધા વિના સમતું નથી, અને એને જો બલી નહીં મળે ને તો એ પાછું મારા ઉપર તૂટી પડશે અને મારા પ્રાણ હળશે. આટલું તૂટક માંડ બોલી શકેલો અને ભયથી થરથર ધ્રુજતો અસ્વસ્થામાં પછી એટલી હિંમત એકઠી કરીને ઝડપથી ત્યાંથી ભાગી છૂટતા પહેલા જ બોલી ઉઠ્યો કે પાંડવો અને આ શ્રી કૃષ્ણ હવે ખરિયા પાન જેવા છે. એ તો આજે ને તો કાલે કાળ ધર્મને પામવાના છે. તેથી એમને કોઈ ન મારતા હવે હું મારા બ્રહ્માસ્ત્રનું લક્ષ્ય બદલું છું. કૌરવ કુળનો વંશ જીવતો ન રહે તો પછી પાંડવ કુળનો પણ કોઈ વંશ શા માટે જીવિત રહે? મહાભારતે સર્જેલો સર્વનાશ મારા બ્રહ્માસ્ત્રથી ભલે પૂર્ણ વિરામ પામતો. હે મહાભારતના સર્જકો, હું મારા મંત્રના વડે આ છૂટી ગયેલા બ્રહ્માસ્ત્રને હવે અર્જુનની પુત્ર વધુ ઉત્તરાના ગર્ભમાં જે જીવાત્મા છે ને તેનો નાશ કરવા રવાનો કરું છું. આટલું કહેતો એ દોટ મૂકીને ત્યાંથી ભાગી ગયો. એની આ ભયંકર મેલી મુરાદ સાંભળીને ફફડી ઉઠેલા મેં તરત જ ગાંડીવને સજ્જ કરી એના બ્રહ્માસ્ત્રને રોકવા મારું બ્રહ્માસ્ત્ર પુનઃ છોડવાની તૈયારી કરી. ત્યાં તો તારા મોટા ભાઈ વાસુદેવ શ્રી કૃષ્ણે મારો હાથ પકડી અને ગરજી ઉઠ્યા કે પાર્થ, સખા અર્જુન, ભલે વિદારતું અસ્વસ્થતામાંનું બ્રહ્માસ્ત્ર મારી ભાણેજ પત્નીના ગર્ભમાં જે થવાનું હશે ને તે થઈને જ રહેશે. હું કંપી ગયો. ગુસ્સાથી મેં એમનો હાથ તર છોડી નાખ્યો. મારાથી ઉગ્ર અવાજે બોલાઈ ગયું કે વાસુદેવ, આપ આ શું બોલી રહ્યા છો? આવી કાયર વાણી આપના મુખને શોભતી નથી. હું તો હજી જીવું છું, અને શું એ દૃષ્ટનું બ્રહ્માસ્ત્ર પાંડવોના રહેલું એકમાત્ર છેલ્લું ભાવિ વંશજ પણ એ ખતમ કરી નાખી એવું આપ ઈચ્છો છો? તો પછી આપની કૃપાથી આ ગાંડીવ અને આ દિવ્ય અસ્ત્રો મેં પ્રાપ્ત કર્યા તે શું માત્ર શોભા માટે હતા? શ્રી કૃષ્ણ, જિંદગીમાં પહેલી વાર આજે મારો આપના પરનો અટલ વિશ્વાસ ડગી રહ્યો છે. પ્રભુ, કોઈ દિવસ નથી અવગણી, પણ આજે આ ભાવિ પુરુવંશના રક્ષણની નિર્ણાયક ક્ષણે હું આપની આજ્ઞા અવગણું છું, માટે માફ કરજો. મારા જીવતા તો હું પુરુવંશને નિર્વંશ તો નહીં થવા દઉં. અને બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્રનો પુનઃ પ્રહાર કરવા ગાંડીવની પણજ ખેંચી. મુનિ વેદ વ્યાસજીની વ્યથા અને ગુસ્સાથી દુઆપુઆ થઈ રહ્યા હતા, પરંતુ શ્રી કૃષ્ણે ફરીથી મારો હાથ પકડી અત્યંત દુઃખી અવાજે મને કહ્યું કે સખા પાર્થ, મારા વચન ઉપર વિશ્વાસ રાખ ભાઈ. તારા બ્રહ્માસ્ત્રને પાથામાં પાછો મૂકી દે. મારા મિત્ર, આખરી વાર કહું છું કે મારું કયું કરીને તારા ક્રોધને શાંત કર કોંતે. અને ક્યારેય ન સાંભળેલો એવો વાસુદેવ શ્રી કૃષ્ણનો આવો દર્દભર્યો અવાજ સાંભળીને મારા તો રોમ રોમ કંપી ગયા, મારા ગાત્રો ગળી ગયા. અત્યાર સુધીમાં અનેક વાર જેમના દિવ્ય વચનો પર પૂર્ણ શ્રદ્ધા રાખી મેં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, અને આ કટોકટીના પડે એમની ભવિષ્યવાણી અવગણવા ઉત્સુક થઈ ગયો. એ અપરાધ બદલું મનોમન શરમાય અને ભોટપ અનુભવવા લાગ્યો. ત્યારે જ મેં બ્રહ્માસ્ત્ર ગાંડીવ પરથી ઉતારી દીધું અને ગાંડીવને ફેંકી દઈ મેં તારા મોટા ભાઈના ચરણોમાં પ્રાયશ્ચિત કરવા ઝુકાવી દીધું. મને ઊભો કરી અને પ્રેમથી ગળે લગાડી શ્રી કૃષ્ણ અત્યંત દુઃખદ સ્વરે બોલવા લાગ્યા કે અર્જુન, તારી મનોદશા અને આક્રોશ હું બરાબર સમજુ છું, પરંતુ હું જે જોઈ શકું છું ને તે તું નથી જોઈ શકતો. એટલો જ આપણી વચ્ચે ફેર છે. પછી શાંત થયેલા મુનિવર વેદ વ્યાસીને સંબોધીને વાસુદેવ બોલ્યા કે મહામુનિ, જોયું ને, કમ ભાગ્ય છે આર્યવતના કે અહીંના વિદ્વાન આચાર્યો પોતાના શિષ્યોને અધૂરું વિદ્યા જ્ઞાન અને શસ્ત્ર જ્ઞાન આપે છે. આવા અધૂરા અને જીવલેણ અલ્પ જ્ઞાન કરતા તો નિર્દોષ અને નિરુપદ્રવી અજ્ઞાન લાખ દરજે સારું. પછી મારા ખંભે હાથ મૂકીને યોગેશ્વર શ્રી કૃષ્ણ બોલ્યા કે અર્જુન, પાવી અમિથ્યા અને અટલ જ છે. એકવાર છૂટી ગયેલું બ્રહ્માસ્ત્ર નિર્વિવાદપણે બલિદાન લઈને જ જંપે છે. એ મૂર્ખની વાત તો સાચી હતી, અને તેથી પોતાના પ્રાણના મોહથી માત્ર પોતાનો જાન બચાવવા એણે તારી પુત્ર વધુ ઉત્તરાના ગર્ભને નિશાન બનાવી દીધું. ભલે આજે એનું તાર્યું થઈ જવા દે ધનંજય, પરંતુ તું ધીરજ રાખ ભાઈ. હું તારા
ક્રોધને તાત્કાલિક શાંત પાડવા હવે જે કહું છે ને તો તું વિશ્વાસથી સાંભળ. એક અર્થસૂચક નજર મુનિ વેદ વ્યાસ પર નાખીને પરમ બ્રહ્મા શ્રી કૃષ્ણ બોલ્યા કે આ નરાધમ અસ્વસ્થામાં હવે અમર હોવા છતાં જીવતો મરેલો બ્રહ્મ રાક્ષસ હોય ને એ રીતે યુગો સુધી ભારે અશાંતિથી રીબાઈને આ ધરતી ઉપર ભટક્યા કરશે. એ મોક્ષનો અધિકારી હવે હરગી જ નથી. અને બીજી એક વાત કે આ સિદ્ધ યોગી કૃષ્ણ દૈપાયનને સાક્ષીમાં હું તને કહું છું કે જે તું મારા મનમાં જ રાખજે. સમય આવ્યા પહેલા કોઈને પણ મારી બેન સુભદ્રાને કે સતી દ્રૌપદીને પણ કહીશ નહીં. હું તને વચન આપું છું કે બ્રહ્માસ્ત્રથી મૃત્યુ પામેલો ઉત્તરાનો એ ગર્ભ જ્યારે મૃત બાળક રૂપે અવતરશે ને ત્યારે હું તેને જીવન દાન આપીશ. પણ આ વાત તદ્દન ગોપનીય રાખજે. જાણે કંઈ બન્યું જ નથી ને એવી સ્વસ્થતા જાળવજે. આવું પ્રભુ શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું. વાસુદેવ શ્રી કૃષ્ણનો અવાજ આશ્રમના વાતાવરણમાં ક્યાંય સુધી પડઘાતો રહ્યો અને વેદ વ્યાસીની આજ્ઞા લઈ અમે બંને ઝડપથી પાછા વળી ગયા. પૂજ્ય માતેશ્વરી વંદનીય ભાભી, આ એક સત્ય ઘટના કે જે મહાભારતના યુદ્ધને અંતે બીજે જ દિવસે બનેલી. ભૈયા શ્રી કૃષ્ણ અને તમારા જમાઈ વચ્ચે અત્યંત ગુપ્ત રહેલી અને ભૈયાએ સોગંદ આપેલા એટલે એમણે ખુદ મને છેવટ સુધી આ વાતથી અંધારામાં રાખેલી. જે બનવા કાળ હતું તે બની ગયું. પાંચાલીના 5 પુત્રો હણાયા. તેનો કારમો શોક ધીરે ધીરે વિસારે પાડી. હવે હું અને દીદી દ્રૌપદીજી અમારી સગર્ભા પુત્ર વધુ ઉત્તરાના સ્વાસ્થ્યને જાળવવા માટે રાત દિવસ પડછાયાની જેમ તેની સાથે સાથે રહેવા લાગ્યા. ખૂબ જ સમજુ અમારી ઉત્તરા પોતાના સ્વર્ગસ્થ પતિ અભિમન્યુની એકમાત્ર નિશાનીને અને ભાવિ કુળ દીપકને પોતાના કુખે જન્મ આપવાની મંગલ કડી ક્યારે આવશે ને તેની રાહ જોતી દિવસો પસાર કરતી હતી. આ બાજુ મહાભારતનું યુદ્ધ પૂરું થયે 4-6 મહિના પસાર થઈ ગયા. બધું થાળે પડતું ગયું. પુત્ર વધુ ઉત્તરા માટે પ્રસવકાળ તદ્દન નજીક આવી ગયો તો બીજી બાજુ ધર્મરાજા યુધિષ્ઠિરના ચિત્તને જરાય શાંતિ ન હતી. 6 મહિના થઈ ગયા છતાં હજી એમના કાનમાં યુદ્ધની રણભેરીઓના પડઘા પડતા હતા. તમારા જમાઈ રાજથી પોતાના મોટા ભાઈની આવી માનસિક અશાંતિ જોઈ જતી ન હતી. તે મહારાજ યુધિષ્ઠિરનું ચિત્ત શાંત થાય અને એમનું મન કામમાં પરોવાય તે માટે ત્રણેય ભાઈઓએ મસલત કરી અને મંત્રી મંડળ અને ગુરુવર્યની સંમતિ પ્રાપ્ત કરી ભગવાન રામચંદ્રે રામ અવતારમાં કર્યો હતો ને તેઓ અશ્વમેઘ યજ્ઞ કરવાની યોજના તૈયાર કરીને મહારાજ યુધિષ્ઠિર આગળ મૂકી. અને એક જ વાર ન રોવા કુંજો રોવા જેવા સંદિગ્ધ પ્રામક જવાબ આપી ચૂકેલા ધર્મરાજ હવે કોઈ પણ વાતનો વિરોધ કરતા ન હતા. અને તેથી તમને યોગ્ય લાગે તેમ કરો એટલું કહીને તેને સંમતિ આપી દીધી. અશ્વમેઘ યજ્ઞની મંગલ શરૂઆત થઈ ગઈ. મોટાભાઈ શ્રી કૃષ્ણ પણ આ યજ્ઞમાં ભાગ લેવાનું આમંત્રણ મળતા જ અમારે ત્યાં હસ્તિનાપુરમાં પુનઃ પધાર્યા. હસ્તિનાપુરનું વાતાવરણ અશ્વમેઘ યજ્ઞના પવિત્ર પ્રારંભથી આનંદમગ્ન બન્યું. સૈનિકોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો. યોદ્ધાઓ મહાયોદ્ધાઓ શસ્ત્ર સજ્જ થઈ ચક્રવર્તી મહારાજ યુધિષ્ઠિરની આણ આર્યવ્રતમાં વર્તાવવા માટે રાહ જોઈ રહ્યા હતા. અને યજ્ઞનો પંચ કલ્યાણી ઘોડો પણ હવે ક્યારે અહીંથી પ્રયાણ કરે એ શુભ દિન આવી પહોંચ્યું. પોતાના ડાબલાથી ધરતી ધણધણાવતા અશ્વમેઘ યજ્ઞના અલંકૃત અશ્વે વિજય યાત્રા આરંભી અને તેની પાછળ એના રક્ષક તરીકે અને અશ્વને કોઈ રોકે યા બાંધે નહીં ને તો એને પરાસ્ત કરવાની પૂરી તૈયારી સાથે તમારા જમાયરાજ કૌંતેય સેનાધ્યક્ષ બનીને વિદાય થયા. ત્યારે હસ્તિનાપુરની જનતાએ મહારાજ યુધિષ્ઠિરનો જય હો, તનુર્ધર શ્રી ધનંજયનો જય એવા ગગનભેદી નારાથી વાતાવરણ ગજાવી દીધું. અશ્વમેઘ યજ્ઞ માટે ખાસ તરાઈ કરેલા યજ્ઞ કુંડમાં અનેક વંદિનીઓ ઋષિ મહર્ષિનું એક વૃંદ સ્વાહા સ્વાહા મંત્રોચ્ચારે પવિત્ર આહુતિઓ આપી રહ્યું હતું ને ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પણ એ યજ્ઞ મંડપમાં એમની સમીપ જ વિદ્યમાન હતા. એવામાં જ અમે અંતપુરમાંથી મોકલેલા એક અનુચરે દોડતા જઈ અને મહારાજ શ્રી કૃષ્ણ એકલા જ સાંભળીને એ રીતે એક સંદેશો પહોંચાડ્યો કે આપની ધર્મ ભગિની દ્રૌપદી અને ભગિની સુભદ્રાજી તાત્કાલિક આપને અંતપુરમાં બોલાવી રહી છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આપ ત્યાં પધારો.
ભૈયા અમારા મહેલે પધાર્યા ત્યારે તેમણે ત્યાં વિષાદના કાળા ઓળા પથરાયેલા જોયા. એમના ભાણેજ અને અમારા સુપુત્ર અભિમન્યુની વિધવા રાણી ઉત્તરાના કુખે મૃત પુત્ર અવતર્યો હતો. સમસ્ત અંતઃપુરમાં હૈયું ફાટી જાય એવી ચૂપકીદી અને કારમી ગ્લાની છવાઈ ગઈ. અને મારી લાડલી પુત્રવધુ ઉત્તરા કે જે અભિમન્યુના રણે પોઢ્યા પછી કેવળ એક જ આશાથી જીવન ટકાવી રહી હતી કે એના કુખમાં પતિની જે સ્મૃતિ વિકસી રહી છે ને તેને પ્રસવ આપી તેનું લાલન પાલન કરી અને એને ઉછેરવામાં પોતાનું શેષ જીવન ગાળી દેશે અને પાંડવોના વંશને ચાલુ રાખવાની સુકીર્તિ તે મળશે. પણ એની આશા ઠગારી નીવડી. 9 મહિના સેવેલા એના સ્વપ્નો, એના મનોરથો ધૂળમાં પડી ગયા અને પોતાની કુખે જન્મેલા મૃત બાળકને જોતા તે તો મૂર્છિત થઈ ડળી પડી. એનું માથું મારા ખોળામાં હતું અને હું મારી આંખમાં આંસુ રોકી અને એને પંખો નાખી રહી હતી. પેલો નવજાત મૃત પુત્ર પોતાની જ્યેષ્ઠ દાદીમાં દ્રૌપદીની અશ્રુથી ભીંજાયેલી ગોદમાં ચિરનિંદ્રામાં પોઢી ગયો હતો. પ્રસૂતિ ખંડમાં ભયંકર શૂન્યકાર વ્યાપી ગયો હતો. બેહોશ ઉત્તરાનું ભાનમાં આવ્યા પછી શું થશે ને એ ચિંતા તો સૌના કાળજાને કોરી ખાતી હતી. શ્વેત વસ્ત્રોધારી દાયણો તો લંબડે હાથ દઈને નિરાશ વદને ઊભી હતી. પાટ પર પ્રસૂતિના ઓજાર પડ્યા હતા અને બારીના પડદા પવનથી ઉડતા વચ્ચે વચ્ચે સ્વાહા સ્વાહાના નાદ કાનમાં જાણે કોઈ અટહાસ્ય અથડાતું એમ સંભળાતા હતા. મૃત પુત્ર વચ્ચે એક અડછડતી નજર નાખી એ વિશાળ ખંડના દૂર આસને બિરાજેલા પૂજ્ય કુંતા માતા બારી બહાર ગગન સામે એવા તાકી રહ્યા હતા કે જાણે દ્વાપર યુગને પૂછી રહ્યા ન હોય કે શું મહાસહારની આ છેલ્લી આહુતિ હતી. મારા પાંડુ પુત્રોને તો કુરુક્ષેત્રે વંશ વારસ વિહોણા બનાવી દીધા, પણ એક છેલ્લી આશા હતી આ ઉત્તરાના ગર્ભની. એના કુખે પાંડવ વંશનો વેલો વધારવાનો અવસર છે. મહાકાળ એ આશા પણ નિષ્ફળ બનાવી દીધી. નિષ્ઠુર આવું કંઈક ગણગણતા વૃદ્ધ કુંતા માતા ઉપરા ઉપરી નિશ્વાસ નાખીને છાના છાના આંસુ સારી રહ્યા હતા. જાણે કે પ્રગટ રડવાનો પોતાનો અધિકાર પણ કોઈએ છીનવી લીધો ન હોય એવી રીતે. અને બરાબર એ જ વખતે ભૈયા શ્રી કૃષ્ણ કક્ષમાં પ્રવેશ્યા. એમના મુખારવિંદ પર તો એ ક્ષણે પણ પેલું સદાનું મલકતું સ્મિત જ હતું, જે નિહાળીને હું એકલી સાંભળું એ રીતે સતી દ્રૌપદી આશ્ચર્યથી બોલ્યા કે સુભદ્રે, આ તારા યોગી ભૈયાને શું સંસારમાં કોઈ વિષાદ, કોઈ દુઃખ દર્દ સ્પર્શતા નહીં હોય? એમનું હાસ્ય તો કદી વિલાતું જ નથી. પણ પછી પોતાના ખોળે પોઢેલા નિર્જીવ બાળકને નિરખીને અને બેભાન ઉત્તરાનું મસ્તક ખોળામાં રાખીને માંડ માંડ આંસુ ખાડી રહેલી મને જોઈને એ પાંચાલી પુત્રીનો પ્રકોપ ભભૂકી ઉઠ્યો અને વેદના હૃદયે પોકારી ઉઠ્યા કે હસો કૃષ્ણરાજ, હસો, આનંદ લ્યો, જુઓ મારા ખોળામાં પોઢેલી આ સંહાર લીલાની પૂર્ણાહુતિ. ખુશ થાઓ, મારી કુખે જન્મેલા તો 5 પાંડવ પુત્રો આ યજ્ઞમાં લીલા નાળિયાની જેમ વધેરાઈ ગયા. તમારી બેન સુભદ્રાનો લાડકવાયો અભિમન્યુ પણ આ કુરુક્ષેત્રના સંહાર યજ્ઞમાં હોમાઈ ગયો. તોય તમારું રૂવાડું ન ફરક્યું અને આજે અમારા પાંડવ વંશવેલાનું આ આખરી ફળફળ સુકાયેલું અને ચીમડાઈ ગયેલું અવતર્યું. હવે હસો યોગેશ્વર શ્રી કૃષ્ણ, અમારા તમારી બંને બહેનોના દુર્ભાગ્ય ઉપર હવે તમારે જેટલું હસવું હોય ને તેટલું હસો. અને દ્રૌપદી ગુસ્સામાં ને ગુસ્સામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વસ્ત્ર હરણ વેળા હર સભામાં પોતાની લાજ રાખનાર શ્રી કૃષ્ણને જે પોતાના દેવ, પોતાના ભગવાન કહેતા હતા ને, તેમને આજે આવા સળસળતા વાઘ બાણ મારી રહેલા કૃષ્ણનો ક્રોધાગ્નિથી તૃપ્ત ચહેરો જોઈ અમે તો સૌ ડગાઈ ગયા. પરંતુ રખેને પોતાના ભત્રીજા શ્રી કૃષ્ણને માઠું ન લાગી જાય એવી ચિંતામાં કુંતા માતા પોતાના આસનેથી ઉઠ્યા અને ડગમગતા પગલે માંડ માંડ આટલું અંતર કાપી કૃષ્ણ ભૈયાની પાસે આવી પોતાનો ધ્રુજતો હાથ એના ખંભે મૂક્યો. પરિસ્થિતિને પામી ગયેલા યદુનાથે ચારે દિશામાં એક નજર ફેરવી લઈ પછી દ્રૌપદી પાસે આવીને કહ્યું કે કૃષ્ણા, મારી પ્રિય બહેન,
પંચમહાભૂતનો બનેલો આ બાળ દેહ અત્યારે ભલે તારી ગોદમાં હોય અને તારા ચર્મ ચક્ષુથી તને ભલે એ મૃત ભાસતો હોય, પરંતુ બેન પાંચાલી, જીવનની એક સત્ય પ્રતિજ્ઞામાં એટલી પ્રચંડ દિવ્ય તાકાત છે કે આ મૃતદેહમાં આત્માનો પુનઃ પ્રવેશ પણ શક્ય છે. પૈયાની દિવ્ય વાણીથી સૌ પ્રભાવિત થઈ ગયા, પરંતુ જીવનભર દુઃખ અને દુઃખ જ વેઠી ત્રાસી ગયેલા દીદી દ્રૌપદીનો રોષ હજી શમ્યો ન હતો. એની શ્રદ્ધારૂપી ઇમારતના પાયા હચમચી ઉઠ્યા હતા. તેથી તેમણે પ્રભુના અપડકારને ઝીલી લેતા પુનઃ કટાક્ષવાણી ઉચ્ચારી, શ્રી કૃષ્ણ સખા, જો શક્ય હોય ને તો કરો પ્રતિજ્ઞા, આણી શકો તો આણો આ મૃતદેહમાં પ્રાણ. ફરી પાછું નીરો શાંતિનું મોજું એ વિશાળ ખંડમાં ફરી વળ્યું. અત્યાર સુધી મારા ખોળામાં મૂર્છિત પડેલી ઉત્તરા હવે ધીરે ધીરે ભાનમાં આવતી હતી અને અપલક નયને પોતાના મામા સસરાને નિહાળી રહી હતી. એની સામે જોઈ આશ્વાસન રૂપે સેજ મલકીને પછી ધીર ગંભીર નાદે ભાઈ બોલ્યા કે કૃષ્ણા, તારા સતીત્વની જ પ્રતિજ્ઞા કરું છું. એમ કહીને શ્રી કૃષ્ણ ભૈયાએ સામે પડેલી યમુના જળની જારીમાંથી પોતાની અંજલિમાં જળ લઈ અને પ્રતિજ્ઞા ઉચ્ચારી કે એ આત્મા, જો દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી પાંચાલી હોય ને તો એના સતીત્વની આણ આપીને કહું છું કે આ નિસ્તેજ સબમાં પ્રવેશી અને આ મૃત બાળકની જીવન જ્યોત પ્રગટાવ. સૌ ફાટી આંખી જોઈ રહ્યા, કંઈ ન થયું. સબ નિસ્તેજ જ રહ્યું, એમાં પ્રાણ સંચાર ન થયા. બધાના મોં પડી ગયા અને સતી દ્રૌપદી તો સમસમી ઉઠ્યા. મને એક ક્ષણ માટે વિચાર આવી ગયો કે ભૈયા શ્રી કૃષ્ણે કૃષ્ણના સતીત્વ અહંકારને આ નિમિત્તે હણી નાખ્યો કે શું? પરંતુ પાંચાલ પુત્રી સતી દ્રૌપદીના સતીત્વમાં તો કોઈને શંકા કરવાનું કારણ ન હતું. તો પછી આ પ્રતિજ્ઞાની આ નિષ્ફળ કાં ગઈ? સૌ વિચારમાં પડી ગયા. આ બાજુ દ્રૌપદીના સતીત્વની આણ આપવા છતાં જ્યારે મૃત બાળ સળવળ્યો નહીં ને ત્યારે પુનઃ એ વિશાળ ખંડમાં શમશાન જેવી શાંતિ પ્રસરાઈ ગઈ અને પોતાના ખોળામાં પોઢેલા પોતાના મૃત પૌત્ર માથે હાથ મૂકીને પાંચાલીના મુખ પર રોષ અને શોભની મિશ્ર લાગણી વર્તાવા લાગી. ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણએ બીજી આણ ઉચ્ચારી કે હે આત્મા, પાંડવ શ્રેષ્ઠ ધર્મ રાજા યુધિષ્ઠિર આ દ્વાપર યુગના સર્વશ્રેષ્ઠ સત્યવાદી માનવ હોઈને તો એના સત્યવાદીપણાની આણ આપીને કહું છું કે આ મૃતદેહમાં પ્રવેશી એને સજીવન કર. આટલું કહીને શ્રી કૃષ્ણ ભૈયાએ અંજલિમાં બીજી વાર લીધેલું યમુના જળ પેલા મૃત બાળક પર છાંટ્યું. પરંતુ આશ્ચર્ય, આ દ્વિતીય આણ પણ નિષ્ફળ ગઈ. મૃત બાળક દ્રૌપદીના ખોળામાં નિશ્ચેતન જ રહ્યું. યુધિષ્ઠિર સત્યવાદી હોવાની હકીકત પણ શું ખોટી પુરવાર થઈ? કઈ સમજમાં ન આવ્યું. કુંતા માતા તો નીચે બેસી પડ્યા. બાળક જીવતું થવાના કોઈ ચિહ્નો દેખાતા ન હતા. દ્રૌપદીની વિવળતા પણ વધી ગઈ. ત્યાં તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે ત્રીજી ઘોષણા સંભળાઈ કે ઓ આત્મા, કુંતી પુત્ર અર્જુન જો આ દ્વાપરનો સર્વશ્રેષ્ઠ ધનુધર હોય અને પાંડવો જો આ મહાભારત યુદ્ધના સાચા વિજેતા હોય ને તો આ બંને ઐતિહાસિક સત્યોની આણ આપીને કહું છું કે તું આ બાળકને જીવિત કરવા એના મૃતદેહમાં પ્રવેશ કર. એમ કહીને ત્રીજી વાર અંજલિમાનું જળ છાટ્યું. બધાને આશા બંધાય કે આ પ્રતિજ્ઞામાં રહેલું સત્ય તો હવે જગ જાહેર છે. કોંતે અર્જુન આ દ્વાપર યુગનો શ્રેષ્ઠ ધનુર્ધારી છે અને પાંડવો જ કુરુક્ષેત્રના વિજય મેળવી અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે. એટલે હવે આ બાળક જરૂર આંખ ખોલશે. બધાની નજર એ મૃત બાળક પર સ્થિર થઈ ગઈ. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે ત્રીજી પ્રતિજ્ઞાની આણ પણ વ્યર્થ ગઈ અને દ્રૌપદીની ગોદમાં પડેલો આ માનવ દેહ બાળક સેજ પણ હાલ્યો નહીં. એનામાં પ્રાણનો સંચાર પણ થયો નહીં. એ જોઈને હિંમત હારી ગયેલી એની જનેતા ઉત્તરાએ તો હૃદય ભેદક ચીસ પાડી અને મેં એની મારી છાતી સરસી ચાપી દીધી. હવે શું થશે એ પ્રશ્નો ખુદ આ ખંડમાં એક પ્રશ્નાર્થ ચિહ્ન બનીને ઊભો રહ્યો.
ત્રીજી સત્ય પ્રતિજ્ઞાની આણની કોઈ અસર ન થઈ. પેલો મૃત બાળક તો હજી એમ ને એમ લોચાની જેમ દ્રૌપદીના ખોળાને લજવી રહ્યો હતો. એક તણકલું પડે ને તો એનો અવાજ સંભળાય એવી નીરવ શાંતિ પ્રસરી ગઈ. આ મૃત બાળકની જનેતા ઉતરા કરતાય વધારે દુઃખી તો હવે દાદીમાં દ્રૌપદી થઈ રહ્યા હતા. એમનો બધો અહંકાર ઓગળી ગયો. તેઓ અત્યંત દીનહીન અને નમ્રતાની પ્રતિમૂર્તિ બની ગયા. દ્રૌપદી તરીકેની તેમની રૂઆબદાર પ્રતિભા મીણીની જેમ ગળી ગઈ. એમને પોતાની હસ્તીનું ભાન થઈ ગયું. કૌરવ સભામાં પોતાની લાજ લૂંટાવાની પેલી માર્મિક ક્ષણ જ્યારે આવી પહોંચી અને અન્ય તમામ આશાઓના ચૂરે ચૂરે થઈ જતા, તેમણે ત્યારે જે શરણાગતિ ભાવથી ભૈયા શ્રી કૃષ્ણના નામનો આર્તનાદ ભર્યો પોકાર કરેલો ને, તેવો જ શરણાગત પોકાર અત્યારે તેઓ કરીને બોલ્યા કે મારા ભાઈ, મારા કૃષ્ણ પરમાત્મા, મારા વીરા, મને માફ કરી દો વાસુદેવ. મારી આંખોની આગળના પડદા હટી ગયા ઘનશ્યામ, તમે જ કરતા હરતા છો. કૌરવની સભામાં દૂત ભવનમાં મારી લાજ રાખી છે. હે મુરલી મનોહર, તમે જ પાંડવોને આ જીવન સાથ આપ્યો છે. પાંડવોને કુરુક્ષેત્રના વિજયી બનાવનારા પણ તમે જ છો. સુદર્શન ચક્રધારી તમે જ ધનુર્ધર અર્જુનના સારથી બની અને એના સાથા પ્રત પ્રદર્શક બન્યા છો. મારા પ્રભુ, હવે મને બધું સમજાઈ ગયું કે તમે જ મારા જ્યેષ્ઠ પતિ યુધિષ્ઠિર મહારાજને આર્યવ્રતના સમ્રાટ બનાવ્યા છે. યોગેશ્વર, અમે તો તમારી આગળ એક તણખલા જેવા છીએ. નાથ, અમારા અગણિત અપરાધને ક્ષમા કરી અમારા ઉપર દયા કરો. દ્વારકાધીશ, મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આ પુરુવંશની આ પુત્ર જ્યોતને ઉગારી લ્યો. હે ઋષિકેશ, ઉગારી લ્યો. અને શ્રી કૃષ્ણને બે હાથ જોડીને કરગરેલા દ્રૌપદી ત્રુસ્કે ત્રુસ્કે રડવા લાગ્યા. ભૈયા શ્રી કૃષ્ણના મુખારવિંદનું પેલું અલૌકિક મંદ મંદ્ય હાસ્ય પુનઃ વેરશી રહ્યું. દ્રૌપદીની આ નમ્રતાપૂર્વક પ્રાર્થનાનો ઐશ્વર્ય ભર્યો ઉત્તર આપતા બાકે બિહારી શ્રી કૃષ્ણ બોલ્યા કે ધન્ય છે તું બેન કૃષ્ણા, તારી નમ્રતા અને નિર્દોષતાએ તો મારા ભૈયાને સદાય જીતી લીધું છે. તારા વિવેકયુક્ત વચનોથી હું સદાય બંધાયેલો છું. પ્રિય બેની, મોડું મોડું પોતાને ભાન થયું કે આખરે તો આ માયાવી સંસારમાં જે કંઈ પણ થાય છે ને, તેનું માનવી તો માત્ર નિમિત્ત માત્ર છે. કર્મફળ પ્રમાણે જે કંઈ વિધિ નિર્માણ હોય ને, તે સારું અને નરસું તો થયા જ કરે. બસ મેં પાર્થની કુરુક્ષેત્રમાં જે ગીતા જ્ઞાનમાં આપેલું કે મામેક શરણમ, તે ચરિતાર્થ કરી બતાવ્યું. તેથી અત્યંત પ્રસન્ન થયેલું. હું હવે ચોથી અને છેલ્લી જે પ્રતિજ્ઞાની આણ આપું છે ને, તે તું સાંભળ. એમ કહીને અમારા બધાના આશ્ચર્ય વચ્ચે પૈયાએ ચારીમાંથી યમુના જળ પોતાની અંજલિમાં લીધું અને પછી દિવ્ય તેજ મંડિત આભાથી જળ હળતા મુખારવિંદથી તેઓ બોલ્યા કે હે જગ ચૈતન્ય આત્મ તત્વ, મારામાં જે પરમાન તત્વ ને તત્વો હોય ને, મેં સદા સત્ય અને ધર્મના રક્ષણ માટે જ સાક્ષી ભાવે માનવ સહજ કર્મો કર્યા હોય, અને જો હું પૂર્ણ સંસારી હોવા છતાં અખંડ અને આજીવન બ્રહ્મચારી હોઉં ને, તો હે આત્મા, મારા એ સાક્ષી ભાવ અને બ્રહ્મચર્ય વ્રતની આણ આપીને કહું છું કે અમૃત દેહધારી બાળકના શરીરમાં પ્રવેશ પામી અને એને જીવતો જાગતો કર. અને હાથમાં અંજલિનું યમુના જળ ભૈયા શ્રી કૃષ્ણએ પેલા મૃત બાળદેવ પર છાટ્યું અને તેની સાથે જ ગજબનો ચમત્કાર થયો છે. પાંચાલીના ખોળામાં પડેલો એ પિંડ ધીરે ધીરે સળવળ્યો. ધીરેથી એને આંખ ખોલી અને સામે ઉભેલા પરમાત્માના પોતાના જીવનદાતાના દર્શન કર્યા. અને પછી ધીરે અતિ ધીરે ચેતનમંતા થઈ ચૂકેલા એ ઉત્તરાના પુત્ર પરીક્ષિતે ઉવા ઉવા એવો રડવાનો અવાજ કરી હર્ષના સ્વર રેલાવતા આખું વાતાવરણ આનંદિત અને પરમાનંદિત થઈ ગયું. હે માં, હે મારી પ્રિય ભાભીશ્રીઓ, આ લાંબી પણ દિવ્ય અને ચમત્કારિક જે નજરો નજરો જોયેલી આ કથા મેં આપને એટલા માટે કહી કે અત્યારે મોટો થઈને રાજધર્મનું શિક્ષણ લઈ રહેલો તમારો લાડલો પરીક્ષિત પુનર્જન્મ પામ્યો ને, તે કેવળ ને કેવળ ભૈયા શ્રી કૃષ્ણની કૃપાથી. તમારી સાથે સંસારના બંધને બંધાયેલો હોવા છતાં મારા મોટા ભાઈ
આજીવન બ્રહ્મચારી છે, એની આથી વધારે પ્રતીતિ બીજી કઈ હોઈ શકે? સુભદ્રાએ પોતાની વાત પૂરી કરી. માતેશ્વરીએ દાસીને બોલાવી મિષ્ટ પાણી લાવવાની આજ્ઞા કરી અને એક નિશ્વાસ નાખી કેવળ એટલું જ બોલ્યા, દીકરી સુભદ્રે, તારી આ ઘટના સાંભળતા સાંભળતા મને જે વિચાર ક્યારનો આવી રહ્યો હતો ને, તે હવે કહો. સૌએ રોહિણી માને સામે અહોભાવથી જોયું અને મા બોલ્યા કે લાલાએ આવી ચાર પ્રતિજ્ઞાની આણ આપવાની કાંઈ જરૂર નથી. એને તો કેવળ એટલું જ કહ્યું હોત ને કે આ દ્વાપર યુગના સતી શિરોમણી, પાવિત્ર મૂર્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિનો અવતાર જો વૃષભાન દુલારી વજેન્દ્ર નંદની શ્રી રાધિકાજી હોય ને, તો એ આત્મા તું આ અમૃત દેહમાં પ્રવેશ કર. તો મારા લાલાના સોગંદ ખાઈને કહું છું કે પરીક્ષિત તરત જ એ આણથી સજીવન થયો ગયો હોત. અને એ આનંદથી દિગમૂઢ થયેલી શ્રી કૃષ્ણની આઠેય રાણીઓ શ્રી કૃષ્ણ ભગીની કંઈ પણ પૂછે કે બોલે તે પહેલા તો એક જ બાજુથી સુવર્ણ થાળમાં મિષ્ટ ફળ રસ લઈને આવેલી સેવિકાઓ આવી પહોંચી અને બીજી બાજુ દાવજી પણ આવી ગયા. એટલે આ વાત ઉપર તાત્કાલિક પડદો પડી ગયો. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.